પિતૃઓને બે વસ્તુ ઈ ત્યાં ઉપર મળતી નથી, બાકી બધું છે. પિતૃઓ અહીંયા લેવા માટે બે વસ્તુ આવે. પિંડમાં પિતૃ આવશે ને કોઈકના શરીરમાં, તો એમ જ કહેશે મુકે પાણી દેવામાં લેવા, મને પાણી આપો. અને બીજું માંગી માંગી શું માંગે? ક્યારે તમે જોયું કે કોઈ પિતૃ આવીને એમ કે મને મર્સિડીઝ ની ચાવી આપો, તમારા બંગલાની ચાવી આપો? અને ભૂલે ચૂકે જયારે આ માંગી લીધું તો આપણે પિતૃઓને પાણી દેવાનું ભૂલી જશું, આ પૂજા કરવાનો ભૂલી જશું. પિતૃને ખબર છે કે આ મળે તોય ઘણું છે. બીજું પિતૃ ખાવા માટે આવે છે. પિતૃને એ વ્યવસ્થા ત્યાં નથી. એટલે 12 મહિનામાં એક વખત શ્રાદ્ધ પક્ષ આવે એટલે આપણે શું કરીએ? કાગડાઓને નાખીએ, કાગવાસ, શ્વાનવાસ, ગૌગ્રાસ. વર્ષે એક વખત તો ઈચ્છા રાખે કે ન રાખે? આજે તો ગોર બાપા તમને લખી દે કે અહીંયા દીવો કરવાનો, એટલે તમને નથી ખબર, શાસ્ત્ર નથી વાંચ્યા, ગુરુમુખી નથી, એટલે તમને આ ભુવા ભરાડાઓ ખોટી દિશાઓમાં ભટકાવે. હરિભક્તો, ઘરની અંદર પાણી આરો અલગ હોય. પહેલા હતા, હવે તો આરો માં સીધો ફિટ થઈ જાય છે. પણ પેલા પાણી આરા, મારા દાદાનામાં મારા નાનાનામાં મેં પાણી આરા અલગ જોયા, ને અમારી નાનીઓને અમારી દાદીઓને ત્યાં દીવા કરતા જોયા, એટલે અમને ખબર છે. અને ત્યારે જ પવિત્રતા હતી જ્યારે પાણી આરા અલગ હતા. જ્યારે દેવનો પ્રસાદ કરવો હોય અને કોઈ પણ સારી વસ્તુ કરવું હોય ને, તો કે પાણી આરેતા પાણી અબોટ આય ઈ ખણજા, પીવાનો અલગ હોય ને ત્યાં સાચવેલું અબોટ પાણી અલગ હોય. હવે પાણી આરે આની જગ્યા છે ને હરેશભાઈ, એ પિતૃઓની જગ્યા છે. હવે તમે બોલાવો કે ન બોલાવો, પણ ગરુડ પુરાણ એમ કહે છે કે તમારા પિતૃઓ દરરોજ દિવસમાં 2 વખત પાણી આરે આંટો મારવા માટે આવે છે. બોલાવો કે ન બોલાવો. અને એ બીજા આખા ઘરમાં કઈ તમારી તિજોરી બાજુ ને બીજી બાજુ ને પાણી ક્યાં છે ત્યાં જ જશે. એ પાણી હોય ને ત્યાં જો તમે દીવો ચાલુ રાખ્યો હોય ને, તો પિતૃ રાજી થાય કે અમારું જ્યાં સ્થાન છે ને, અમારું ઘર છે ત્યાં દીવા બળે છે, એટલે અમે એને આશીર્વાદ, ત્યાં અજવાળા છે. આ તો ઘરની પ્રત્યેક વહુવારું કરી શકે એમ છે. આટલું કરવાથી જો તમારા પિતૃઓ તૃપ્ત થતા હોય ને, તો મારા વાલા આ ભાવમાં મોંઘો નથી, કરી લેજો. વાત આવે છે કે વર્ષના વચલા દિવસે આપણે શ્રાદ્ધ નાખીએ. હવે તમે ગોર બાપાને જમાડી દો, ત્યાંથી છૂટું ન થવાય. કાગડાને કાગવાસ કાગવાસ કરી દો, એ છૂટું ન થવાય. આમ તો કાયદેસરની વિધિ છે. ગોર બાપાને આમંત્રણ દેવું પડે. ગોર બાપાને કહેવાય કે મારા પિતા નિમિત્તે, મારા દાદા નિમિત્તે. હજી પણ રહસ્ય વાળી વાત કહી દઉં. ઘણા બધા આમ તો કદાચ કોઈને બોલા કે હિત એડી વસ્તુ હોય ને મારે પચે ન, પણ કહી દેવું હારું. શાસ્ત્ર એમ કે છે કે સ્ત્રી ગુજરી હોય કે પુરુષ હોય, પણ એના નિમિત્તે જયારે તમે જમાડો ને ત્યારે યજ્ઞોપવિત ધારણ કરેલો બ્રાહ્મણ જ જમે. એમાં પછી ઠીક છે, આમ તમારો ભાવ છે અને ઘોરાણીમાં આવતા હોય સાથે જમાડો, નહીં તો કાયદેસર બ્રાહ્મણ, સ્ત્રી પાછળ પણ બ્રાહ્મણને જમવાનું હોય છે. આપણે કહીએ સ્ત્રી ગુજરી જાય એટલે સ્ત્રીને જમાડો, નહીં. શાસ્ત્ર વચન એવું નથી. હા, એવું હોય કે બંનેને હારે જમાડી દો એટલે તમારું પતી જાય. પણ જ્યાં સુધી આપના ઘરે યજ્ઞોપવિત ધારણ કરેલો ગાયત્રી સંધ્યા પાઠ ઉપાસના કરવા વાળો બ્રાહ્મણ ન જમે ને, ત્યાં સુધી તમારા પિતૃઓ તૃપ્ત થતા નથી. યાદ રાખજો. અને ઘણા બધા લોકો તો દિલીપભાઈ અમને એ પૂછે કે શું કાગડાને દઈએ એ શું અમારા પિતૃઓ સુધી પહોંચે? કાગડાને દો ને પિતૃ સુધી પહોંચે. આવે એમાં બધા લોકો સંશય કરે. હરેશભાઈ, તમારો કોઈ મિત્ર એ અમેરિકા બેઠો છે ને, અમેરિકા વાળા પાસે તમે 10 લાખ રૂપિયા માંગો છો. હવે 10 લાખ કઈ લેવા તમે ત્યાં જશો નહીં, દેવા આવશે નહીં, પણ તમારો વ્યવહાર છે. એ વ્યવહારને અહીંયા મંગાવો તો એ શું કરશે? એ ત્યાંની બેંકમાં નાખશે. ત્યાંની બેંકમાં ભલે ને યુરો કરીને નાખે, ત્યાંની કરન્સી યુરો,
પણ અહીંયા તમને ભારતીય ચલણમાં મળી જશે. એમ ભલે ને તમે કાગડાને નાખો છો, પણ એ કાગડો, કૂતરો અને ગાય એ તમારા પિતૃઓ સુધી પહોંચાડે છે. જો વ્યવહાર પહોંચી આવતો હોય તો આ વાસ ન પહોંચે. અમેરિકા 7 સમુદ્ર પાર જો એક દેશમાંથી બીજા દેશમાં જો રૂપિયા ને વ્યવહાર આવી જતા હોય બાપ, તો આ તો શાસ્ત્રનો અનાદિકાળનો વ્યવહાર છે. આ મંત્રની શક્તિ છે. ગોર બાપા જ્યાં સંકલ્પ પાવે એના થાળીમાંથી બીજા 3 ભાગ નીકળે, કાગડાનો, કૂતરાનો, ગાય માતાનો. અને ગાય, કૂતરો ને કાગડો આ ત્રણેય પોતાના સહદેહથી એ યમના દૂતોને જોઈ શકે, યમના દૂતો સાથે વાત કરી શકે અને એ યમનગરીમાં જઈ શકે છે. આ 3 જ એવા છે જેને પ્રાકૃતિક સંકેતની ખબર પડે છે. તમે જોજો, આ કોઈકના ઘર પાસે કૂતરો રડતો હોય, જેમ કે કચ્છી મેં પા ઓનાઈડને જોજો, કૂતરો રડે ને એટલે વડીલો કહેતા હે ઇનકે ભજાયો ને કે હેન ઘર તે આપત અચેતી એકાંદે કે ખણી ગમી. એ કૂતરાને આપણે રડવા આપણા વડીલો ન દેતા. ખબર, કારણ કે કૂતરો જોઈ જાય કે આના ઘર ઉપર કઈ આપત્તિ વિપત્તિ આવવાની છે, એટલે કૂતરો આકાશ તરફ મોઢું રાખીને રડવા લાગે છે. વગર શ્રાદ્ધે કાગડાઓ આવીને કાં કરે તમારા નડિયા ઉપર, છત ઉપર, સમજી લેવાનું કોઈક આપત્તિ આવવાની છે આ ઘરમાં. એમને એમ કાગડા ના આવે. ગાય એટલે આપણે આંગણામાં બાંધતા કે ગાય ઘર ઉપર આવનાર આપત્તિ પહેલા તો પોતાના ઉપર લઈ લેતી. હા, એ સિયાણી ઘઉં હોય ને સાવ, જેમ કે જોવા જે કઈ અહીં મારે ગનો કુટે ગનો છતાં પણ એ ગાય કી બોલે ને એડી ઈ જગદંબા ને માં. જેમ ઘરની માં દુઃખ સહન કરે ને ગૌ માતા પણ ઈ માં છે. ઈ ગમે તેટલું કરો. અમારા સાહિત્યમાં તો એને સંત કહેવામાં આવ્યો છે. ગાય માતાને સંત કહેવામાં આવ્યો છે, કારણ કે આપણે તો સ્વાર્થી છીએ. આપણા છોકરાઓને દૂધ મળે એટલા માટે આપણે શું કરીએ કે ગાયનો વાછરડો થોડીક વખત મૂકીએ અને એ જેવો દૂધ પી લે તેવો ત્યાં તો આપણે ખેંચી લઈએ, પછી ગાય ઊભી રહી જાય. એટલે આપણે આપણા દીકરાઓ માટે તોય ગૌ માતા એમ નથી કહેતી કે મારા વાછરડાને તમે વારી લીધો છે, તમારા દીકરાઓ માટે દૂધ નહીં દઉં. એને માં કહેવાય, પરોપકારના જીવનથી જીવનારી માં. અને ઈ ગૌ માતા તમારે આંગણે ઊભી હોય, તમારા ઘરના દુઃખને સુખને જોતી હોય અને ઘર ઉપર આપત્તિ આવવાની હોય ને ત્યારે કચ્છી મેં ચાંદ હરેશભાઈ ગાય રંભે. હા, કાયદેસર ગાય રંભે એટલે ખબર પડે કે ઘર તે આપત્તિ હશે. પેલા માળું કે ખબર પડી હતી ગાય રંભે થી કી કે ઘર મેં ઘટના ઘટે વારી હે, સાવધાન થઈ વેનો. લોકો પાસે આવા સંકેતો મળી જતા. એટલે કાગડાને, કૂતરાને ને ગાયને આ વસ્તુ વાસ રૂપે ખવડાવવામાં આવે છે. બા